લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। કલોલ શહેરમાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા ધામધૂમથી યોજાઈ। કલોલ શહેરમાં આજે ભગવાન પરશુરામજીની ભવ્ય શોભાયાત્રા શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે યોજાઈ હતી। શહેરના કપિલેશ્વર મહાદેવ મંદિર ખાતેથી આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં બ્રહ્મ સમાજના મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શોભાયાત્રા કપિલેશ્વર મહાદેવ મંદિરથી નીકળીને શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય રીતે ફરી અને અંતે ફરી મંદિર પરિસરમાં સમાપ્ત થઈ હતી। યાત્રા દરમિયાન ભક્તો દ્વારા ભગવાન પરશુરામજીના જયઘોષથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ગરમીને ધ્યાનમાં રાખીને યાત્રા માર્ગ પર અનેક સ્થળોએ ઠંડા પાણી, છાશ અને કોલ્ડ ડ્રિંક્સના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ખાસ કરીને કલોલની જાણીતી નાગરિક બેંકના મેનેજર, કર્મચારીઓ અને ટ્રસ્ટીઓ દ્વારા છાશ વિતરણની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેના કારણે યાત્રાળુઓને ગરમીમાં રાહત મળી હતી। આ ઉપરાંત શહેરના વિવિધ વિસ્તારોમાં પણ સ્વયંસેવકો દ્વારા પીવાના પાણી અને ઠંડા પીણાની સેવા આપવામાં આવી હતી। યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। યાત્રા પૂર્ણ થયા બાદ બ્રહ્મ સમાજના સભ્યો દ્વારા ભોજન પ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી અને પ્રસાદનો લાભ લીધો હતો। આ રીતે કલોલમાં ભગવાન પરશુરામજીની શોભાયાત્રા ભવ્યતા અને શાંતિપૂર્ણ માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી। આ શોભાયાત્રાનું સમગ્ર આયોજન બ્રહ્મ સમાજના પ્રમુખ સુરેશભાઈ વ્યાસ તેમજ નિલેશભાઈ શુક્લાના નેતૃત્વમાં કરવામાં આવ્યું હતું, તેમજ બ્રહ્મ સમાજના યુવા સંગઠનને પણ મહત્વપૂર્ણ કામગીરી કરી હતી। લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક। શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કલોલ છેલ્લા 30 વર્ષથી પરશુરામ ભગવાનની શોભાયાત્રા નીકાળે છે। વિષ્ણુ ભગવાનના 6ઠ્ઠો અવતાર અને નક્ષત્રિય કરનાર ભગવાન શ્રી પરશુરામ ભગવાનની છેલ્લા 30 વર્ષથી શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ કલોલ કપિલેશ્વર મહાદેવથી શોભાયાત્રા ચાલુ કરી। શારદા સર્કલ, પછી ત્યાંથી કોબરા સર્કલ, ત્યાંથી ખોની બંગલા અરે નાગરિક બેંક, 3 આંગળી સર્કલ, ખોની બંગલા, ત્યાંથી જાય છે ટાવર સ્ટેશન રોડથી ધોતી બજાર ટાઉન હોલથી ટાવર ચોક, ત્યાંથી નંદલાલ ચોક અને અંબાજી મંદિર, ત્યાંથી પરિપૂર્ણ થાય છે કપિલેશ્વર મહાદેવ આવીને। ત્યારબાદ શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ દરેક પૂજાઓને બ્રહ્મ ભોજનની પણ વ્યવસ્થા કરે છે। જય પરશુરામ। કલોલની અંદર પરશુરામ ભગવાનની શોભાયાત્રા એટલે કે પરશુરામ ભગવાનનો જન્મ આજે થયેલો અખાત્રીજ અને પરશુરામ ભગવાનની શોભાયાત્રામાં કલોલમાં રહેતા તમામ બ્રાહ્મણો, યુવા સંગઠન, મહિલા સંગઠન એ આખા કલોલમાં પરશુરામ ભગવાનની જય જયકાર કરી અને શોભાયાત્રા કાઢશે આજે અને પ્રસાદ લેશે। જય પરશુરામ।